જિલ્લા દ્વારા 8 નવેમ્બર અને 12 નવેમ્બરના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને પીએમ ઇન્ટર્નશિપ યોજના અંગે કેમ્પ યોજાયો. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર હસ્તકની વડોદરા જિલ્લામાં બે રોજગાર કચેરીઓ આવેલ મદદનીશ નિયામક રોજગારની કચેરી તરસાલી દ્વારા 8 નવેમ્બર અને 12 નવેમ્બરે કુલ 2 ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવાર માટે રોજગાર અને એપ્રેન્ટિસની ભરતી મેળો યોજાયો, જેમાં 320 જેટલી વેકન્સી માટે 15 નોકરિયાત હાજર રહ્યા. 285 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા, જેમાંથી 132 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. ભરતી મેળામાં રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા ઉમેદવારોને પીએમ ઇન્ટર્નશિપ યોજના હેઠળ તારીખ 15 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવા તેમજ અભ્યાસ પૂર્ણ કરવા ઉમેદવારોને પગાર અને નોકરીના સ્વરૂપ જોયા વગર રસ અને રુચિના સેક્ટરમાં જોબ શરૂ કરવા અને પોતાનું બેસ્ટ આપીને કારકિર્દીની શરૂઆત કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વિદેશમાં રોજગાર અને શિક્ષણ માટે સેલ્ફ લીગલ માઇગ્રેશન કરવા તેમજ સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ યોજના તેમજ રોજગારી શોધવા માટે રોજગાર કચેરીના અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા જેવી ફ્રી રોજગારલક્ષી સેવાઓ તેમજ કાઉન્સેલિંગ તેમજ માર્ગદર્શન સેવાનો ફ્રીમાં વધુમાં વધુ લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આગામી 13/11/2024 થી તારીખ 14/11/2024, 19/11/2024 થી 21/11/2024, 22/11/2024 થી 26/11/2024, 28/11/2024 થી 29/11/2024 રોજ ભરતી મેળા યોજવામાં આવશે, જેનું સ્થળ, સમય અને તારીખ તેમજ કેવા પ્રકારની વેકન્સી છે તેમજ ભરતી મેળામાં ભાગ લેનાર નોકરીદાતાની વિગતો જોવા માટે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in અને એનસીએલ પોર્ટલ www.ncs.government.in પર ફ્રીમાં રજીસ્ટ્રેશન અને લોગિન કરવા અપકમિંગ જોબ ફેરની વિગતો મેળવી શકાશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. ઝેડ શેખ છે. મેં વડોદરામાં રહું છું. મેં ડિપ્લોમા મિકેનિકલ કર્યો છે. મેં અનુબંધન પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન કરાવ્યો હતો. મને ખબર પડી કે અહીં તરસાલી રોજગાર કચેરી છે, ત્યાં બધી કંપનીઓ આવવાની છે. ત્યાં મેં ટેકમેન કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો. મેં સિલેક્ટ થઈ ગયો છું. તો મેં આ રોજગાર કચેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી જોબ લાગી ગઈ છે. હું ધરવા રાઠોડ વડોદરાનો છું. ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને મેં રોજગાર કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અહીંયા, અને જાણવા મને મળ્યું હતું કે આજે ભરતી મેળો છે, તો અહીંયા હું ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો અને 4-5 કંપનીમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને એમાંથી મારું અતુલ ઇન્ડસ્ટ્રીઝમાં શોર્ટલિસ્ટ થયું છે અને મારે સેકન્ડ રાઉન્ડ માટે એ કંપનીમાં જવાનું છે અને મેં ઓપોર્ચ્યુનિટી માટે રોજગાર કચેરીનો આભાર માનું છું. Subscribe now and press the bell icon. Never miss an update.